हेलो मित्रों, हमारी मिनी ब्लॉग में तमारू हार्दिक हार्दिक स्वागत है। आज આપણે જવાનું છે હનુમાનજીના મંદિરે। અમારા ગામમાં ભુરિયા હનુમાનજીનું મંદિર આવ્યું ત્યાં જવાનું છે અને આ ગાડી આપણી બહાર હશે અને એ ગાડી લઈને આપણે જવાનું છે। તો ધીરે ધીરે નીકળી જઈએ। તો આ ધીરે ધીરે ગાડી લઈને નીકળી જાય। રસ્તો પણ થોડો ખરાબ છે અને ભાણિયાભાઈને હું બે જઈએ છીએ। ધીરે ધીરે નીકળી ગયા છીએ અને થોડોક બહુ રસ્તો થોડો ખરાબ આવે છે અને આગળ જતો થોડોક રસ્તો સારો પણ આવે છે। જો બ્લોક નાખેલા છે અને ડુંગર વિસ્તાર છે અને જનાવરની પણ થોડીક બીક લાગે અહીંયા ભાઈ, સિંહ જેવા। અને પછી આપણે સીધા પહોંચી ગયા ભુરિયા હનુમાન દાદાએ સીધા ઉપર। અને ભાણિયાભાઈ જો હાલ્યા આવે છે કેમ કે ગાડી સડે એમ નહોતી, કેમ કે આપણી ગાડીમાં પછી બ્રેક પણ નથી। પછી આપણે સીધા આવી ગયા ભુરિયા હનુમાન મંદિરે અને સીધા દાદર મીડા ચડવા ફટોફટ અને ફટોફટ ઉપર આવી ગયા। અને પછી મંદિર આ રીતનું કંઈક છે, મસ્ત મંદિર છે। આ ડુંગર વિસ્તારમાં આવેલું છે। અને પછી ભાણિયાભાઈ પહોંચી ગયા અને પછી ભાણિયાભાઈએ ગેટ ખોલ્યો અને ભાણિયાભાઈ ગયા અંદર દર્શન કરવા હનુમાનજીના। અને પછી ઘંટી વગાડી દીધી ને જય ભુરિયા હનુમાન દાદા। તો પછી હું પણ વાહે આવી ગયો છું અને પછી ભાણિયાભાઈ ગયા અંદર ને હું એની ભુરિયા હનુમાન દાદાએ ભાણિયાભાઈએ ફટાફટ દર્શન કરી લીધા ને પછી મેં પણ ફટાફટ દર્શન, મારે પણ વારો આવી જાય દર્શન કરવાનો। તો આપણે પણ ધીરે ધીરે હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા, ભુરિયા હનુમાન દાદાના। તો પછી દર્શન કરીને આપણે કંઈક બહાર તો આવું કંઈક લોકેશન આવેલું છે ભાઈ, બહુ મસ્ત છે। પહેલાં આવું નહોતું પણ હવે આવું બની ગયું છે ને મસ્ત છે। તમે પણ એકવાર આવો ભુરિયા હનુમાન દાદાએ મારા ગામમાં પાટી માણસામાં। અને પછી આપણે ફટોફટ નીચે આવી ગયા। તો નીચે 5-10 મિનિટ બેઠા આપણે અને બહુ મજા આવી ગઈ, વાતાવરણ પણ બહુ સારું હતું। અને પછી આવી ગયા આપણે, જો નીચે અવેડો છે એમાં સિંહ પાણી પીવા પણ આવે છે અને બીજા બધા વાડી વિસ્તાર છે અને ડુંગરો સામે આવેલો છે ભાઈ, અને બહુ મસ્ત વાતાવરણ છે। અને આપણને મળી ગયો સેવાનો લાભ, તો આપણે ફટોફટ સેવા કરવા માંડ્યા અને પછી સીધા ઘરે જવાનું હતું। તો નીચે આવી ગયા અને ભાણિયાભાઈને હું બે ઘરે, આ ગાડી છે તો આ ગાડીમાં થોડીક બ્રેક ઓછી લાગે છે, તો ધીરે ધીરે ગાડી લઈને અમે ઘરે પહોંચી ગયા। અને ઘરે બસ મિની બ્લોગમાં આટલું। તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા ભાઈ। મિની બ્લોગમાં બસ આટલું જ।